ગાઈસ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:15 ને મારું મોર્નિંગ થઈ ગયું છે. તો આજે તો ઉઠવાનું પણ મન નહોતું થતું કેમ કે કાલે થાકી ગયા હતા એટલા માટે. તો ફ્રેશ થઈ જાઉં ને થોડું કામ છે ઘરનું એ પતાવી લઉં પછી મળીએ. તો હું થઈ ગઈ છું ફ્રેશ, તો ફટાફટ રેડી થઈ જાઉં પછી મળીએ. ને આજે સૂતા છે, ઉઠતા છે નહીં ને વાગી ગયા છે 9:20. બસ કાંઈ નહીં, વાફેડા મૂકશે, હું જબ શોપે ફટાફટ રેડી થઈ જાઉં. થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. મળીએ શોપે જઈને. તો હું આવી ગઈ છું શોપે ને વ્લોગ એડિટ કરવાનો પણ બાકી છે કેમ કે આ ન્યૂ ફોન છે તો એમાં બધી એપ છે નહીં, તો એ બધું કરવું પડશે. શૂટ કરવું તો સહેલું છે પણ એડિટ કરવું થોડુંક અઘરું છે. તો બસ કાંઈ નહીં કરીશ ને શોપનું થોડુંક કામ છે એ પતાવીશ. અત્યારે વાગ્યો છે 1:30 ને રાતે તો આજે આવી છે નહીં, તો પપ્પા આવી ગયા છે લેવા. તો હું જાઉં છું ઘરે. તો હું આવી ગઈ છું ઘરે ને કાંઈ નહીં, બસ લંચ કરી લેશું ને તમારું ફેવરિટ જમવાનું બનાવ્યું છે ને મમ્મી જોવે છે જમવાની. મમ્મીએ બનાવ્યા છે વઘારેલા ભાત, શાક ને અમે બધા લંચ કરીએ છીએ. અત્યારે વાગ્યા છે 3 ને મારું લંચ પતી ગયું. મજા આવી. મમ્મી મસ્ત વઘારેલા ભાત બનાવ્યા હતા. તો બસ કાંઈ નહીં, થોડીક વાર આરામ કરી લઉં કેમ કે 2 દિવસ થયા તો આરામ પણ નહોતો થતો. મંગળવાર હતો ને બુધવારે મારો બર્થડે હતો, તો બપોરે તો આરામ કરવાનો ટાઈમ જ નહોતો મળતો. તો બસ કાંઈ નહીં, આરામ કરી લઉં થોડીક વાર, પછી 4:30 જવાનું છે શોપે. સૂઈ જાઉં થોડીક વાર. ગાઈસ તો વાગ્યા છે 4:30 ને બહુ લેટ થઈ ગયું છે કેમ કે પેલા સનીને મૂકવા જવાના છે, પછી જાય શોપે. તો ફટાફટ શોપે પહોંચી જાઉં. હું આવી ગઈ છું શોપે ને બિંદિયા ને એ લોકો હજી કોઈ આવ્યું છે નહીં. તો એને 1-2 ફોન કર્યા પણ એ પણ ઉપાડતી છે નહીં. તો હવે એ એની રીતે આવશે ને મારે પણ લેટ થઈ ગયું હતું તો મેં રાહ ન જોઈ બિંદિયાની. તો બસ આવી ગઈ છું શોપે. ગાઈસ તો અત્યારે વાગ્યા છે 9:45 ને આજે તો સની તેડવા આવ્યા છે, તો મોડું થઈ ગયું છે. તો પહેલાં બિંદિયાને ઉતારવા જાશું ને પછી અમે જાશું ઘરે કેમ કે બહુ લેટ થઈ ગયું ને કસ્ટમર હતા. પપ્પા છે બહાર, આવ્યા છે સની તેડવા. આવી ગયા છીએ ઘરે ને પહેલાં બિંદિયાને ઉતારવા ગયા, પછી ત્યાંથી ભાઈ ખાદીમ પાસે ઊભા હતા ત્યાં એને પાછા તેડવા ગયા કેમ કે અમારી પાસે એક જ ગાડી હતી એટલા માટે. તો ભાઈ અમને ઉતારી ગયા ઘરે. તો બસ કાંઈ નહીં ગાઈસ, આજે તો હું મેગી બનાવીશ, મેગી ખાઈશ કેમ કે ઘણા દિવસ થઈ ગયા મેં મેગી નથી ખાતી હમણાં. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહ્યો કેમ મેગી બનાવીશ કેમ કે સની તો 3 મહિનો છે એટલે એ તો ફરાળ કરશે, મારે એક માટે જ હોય એટલે સાદી જ બનાવી નાખીશ. તો કપડાં ચેન્જ કરી લઉં, ફ્રેશ થઈ જાઉં, પછી બનાવીશ મેગી. આ સૂકી ભાજી બનાવી છે મમ્મીએ. થાય છે મેગી, હજી છે મેગી ને મમ્મીને એ ખાય છે સૂકી ભાજી. આ તો જો મમ્મી જમે છે તો હું એ મેગી ખાઈ લઉં પછી મળીએ. તો અમારું ડિનર પતી ગયું છે ને અમે બેઠા છીએ. આ પિક્ચર જોવે છે નંબર 2 ને પિક્ચર આવે છે ગદ્દર 2. થોડીક વાર રહીને જાશું ચક્કર મારવા. બેઠા છીએ હાથી ગેટ પાસે ને અમારી તો ડેઈલી જગ્યા જ છે કેમ કે અમે રાતે એકવાર તો અહીંયા આવીએ જ કેમ કે અમને અહીંયા સુકૂન મળે છે. અહીંયા મસ્ત પવન આવતો હોય ને આમ સાઈડ દરિયો છે. તો અત્યારે તો ઓળતી છે, પાણી છે નહીં. બસ કાંઈ નહીં, બેઠા છીએ, થોડીક વાર રહીને જાશું ઘરે. તો આ તો ફોનમાં પડ્યા છે ને બેઠા છીએ. અમે જતા હતા ઘરે પણ સની કીધું કે હાલ ગામમાં ચક્કર મારવા જવું, તો અમે જાય છીએ ગામમાં ચક્કર મારવા. અત્યારે હાથી ગેટ પાસે છીએ.
બસ કંઈ નહીં, જાય છીએ ગામમાં ચક્કર મારવા, પછી જશું ઘરે. તો અમે આવી ગયા છીએ ઘરે ને વાગ્યા છે 12. તો બસ કંઈ નહીં, આજે તો હું એ થાકી ગઈ છું કેમ કે બપોરે બહુ આરામ થયો નહોતો. અને આજે તો કસ્ટમર પણ ચાલુ છે 7 વાગ્યા પછી. તો બસ કાંઈ નહીં, સૂઈ જાઉં વહેલી તો વહેલી ઉઠી શકું પાછી. બસ કાંઈ નહીં, સૂઈ જઈશ હમણાં વહેલી. સવારે વહેલી ઉઠવાનું છે કેમ કે પછી ઉઠાતું નથી મારાથી, નીંદર નથી ઉઠતી. બસ કાંઈ નહીં, અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.